જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી પ્રજ્ઞાબેન રાધેશ્યામ શુક્લ મારી ચેનલ મારું મંતવ્યમાં આપનું સ્વાગત કરું છું. આજે હું એક સામાજિક વિષય લઈને આવી છું, વેદના. તો વેદના, ઊંડી વેદના માણસને અંદર અંદર ગ્રસી જાય છે. આપણે તો એવા તો માણસો બહુ જોયા છે કે જેકેટ પહેરી બોમ્બ લગાડેલું અને આત્મઘાતી હુમલો કરે. પણ આપણા સમાજમાં આપણી વચ્ચે એવા પણ લોકો હોય છે કે જે પોતાને ધીમે 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 આત્મઘાત તરફ વાળતા હોય છે. હવે આના અમુક કારણો છે, જેમ કે બાળપણનો ઉછેર, સામાજિક કે આર્થિક, આ બધા કારણો માણસને વેદનાગ્રસ્ત બનાવી દે છે. હવે ધારો કે આપણે આપણા ઘરમાં જોઈએ છીએ કે ઘણા લોકોમાં શું થતું હોય છે કે 3 ભાઈ બહેનો હોય તો મોટું બહુ સૌથી લાડકું હોય, એટલે એના ઉપર વધારે ધ્યાન અપાય. પછી સૌથી નાનું હોય એ તો મોટું થાય ત્યાં સુધી નાનું જ રહે, એને બધા લાડ કરાયા જ કરે, એની જીદ પૂરી કર્યા જ કરે, અને વચલું છોકરું રહી જતું હોય છે. આ કોઈને બરાબર ન લાગે, પણ આવું થતું હોય છે. ત્યાર પછી બાળપણનો ઉછેર, તો નાનપણમાં 4-5 ભાઈ બહેનો હોય અને એમાં કોઈ બહુ લાગણીશીલ હોય, કોઈની સામું ના બોલે અને થોડું કમજોર હોય, એવું બની શકે. તો હોશિયાર ભાઈ બહેનો હોય તો પ્રેમ તો હોય, પણ જાણે અજાણે એ અવોઇડ થતું હોય છે. મા બાપને તો બધા ઉપર પ્રેમ સરખો હોય છે, પણ ભાઈઓ ભાંડળામાં આવું બનતું હોય છે. જે આવું બાળક થોડું મોટું થાય, 6-7મા ધોરણમાં આવે, પછી એને એમ થાય કે એક નિર્ણય લે કે હું ભણી ગણીને ખૂબ આગળ આવીશ અને મારું એક અલગ મહત્ત્વ બનાવીશ, વ્યક્તિત્વ બનાવીશ એમ. પછી એ પોતે ભણી ગણીને એવું કરે પણ છે. જૂનું હોય છે અને જૂનના હિસાબે સારા માર્કે પાસ થાય છે અને સન્માન મેળવે છે. પરંતુ ભાઈ ભાંડળાઓમાં તો એવું જ હોય છે, લાગણી અને પ્રેમ હોય, ખુશ થાય, પણ ઈર્ષાનો પણ ભોગ બને. તો આવું જ્યારે બને ત્યારે એ વ્યક્તિ પાછળ પડી જાય છે. જાણે અજાણે પોતાના ભાઈઓ સાથે કમ્પેરિઝન કરતાં એના મનમાં એમ થાય છે કે હું આમ નહીં કરી શકું, હું તેમ નહીં કરી શકું. પછી સારી જોબ મળે, લગ્ન થાય, તો પોતાની પત્ની પાસે એને એવી આશા હોય કે મને સન્માન આપે, મને સમજે. તુમ હાર કે દિલ અપના મેરી જીત અમર કર દો. અને પતિ પત્નીનો સંબંધ એવો છે કે માન મળે જ છે, પત્ની પાસેથી માન તો મળે જ છે. સંતાનો થાય, સંતાનોનો પ્રેમ જીવનમાં આવે એટલે એ વ્યક્તિ બહુ સુખી થાય છે. પરંતુ આવી વ્યક્તિ હોય, એના જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવે તો એ પાછું પડી જાય છે. અને ધારો કે પોતે હકદાર હોય તો પ્રમોશન એનું વગર કારણે અટકતું હોય જોબમાં, કે બોસ ટકટક્યા હોય, આવું બધું બહુ સહન કરવું પડતું હોય છે સરકારી કર્મચારીઓને અમુક. તો ત્યારબાદ કોઈ બિઝનેસમાં ખોટ જાય, અથવા તો સંતાનો થોડા મોટા થાય, જનરેશન ગેપ હોય, તો
કયું માને નહીં, એના માટે બધું જ સર્વસ્વ એનામાં તન મન ધન સંતાનો માટે લૂંટાવી દેતા હોય. પણ હવે જમાનાની હવા પ્રમાણે છોકરાઓ સામું બોલે, તમને ના ખબર પડે, આવું બધું. છતાં એ માતા પિતાનું હૃદય છે એટલે બધું જતું કરીને ખૂબ પ્રેમ આપે છે, સપોર્ટ કરે છે આગળ આવવા માટે, કે આ તો છોકરું છે, એને શું ખબર પડે એમ કરી ભૂલીને. પરંતુ આ બધા સર્કમસ્ટન્સીસના હિસાબે એને મનમાં બહુ દુઃખ થતું હોય છે અને પછી નિરાશ થઈ જાય છે અને એમ થાય છે કે બસ મારું જીવન મારા કુટુંબ માટે છે, કુટુંબને સમર્પિત કરી દે છે. અને વેદના પોતાની ઊંડી ઊંડી ભંડારેલી હોય છે. અને પત્નીને મિત્રો પૂછે છે, પરંતુ ત્યારે એનો ઈગો હર્ટ થાય છે અને એ કોઈને કહેતો નથી. પત્નીને એમ થાય કે હું દુઃખી છું, એવું હું એને બતાવીશ તો એ દુઃખી થશે, એમ કરીને મનમાં ને મનમાં બધું ઊંડે ને ઊંડે એની લાગણી દુભાતી જાય છે અને ધીમે ધીમે એ પોતે ધીમી આત્મઘાત તરફ વળે છે. અને એને એમ થાય કે મારા જીવનમાં શું છે, કાંઈ નથી પોતાની દવા લેવાનું ધ્યાન રાખતા, નથી એક્સરસાઇઝ કરવાનું ધ્યાન રાખતા, અને આવું બધું જીવનમાં બનતું હોય છે. હવે આના માટે ઉપાયો તો હોય છે, કે ધારો કે તમારા ગ્રહ નક્ષત્ર ખરાબ હોય, કે કાલસર્પ યોગ હોય, આવું બધું હોય તો કુંડલી જ્યોતિષીને દેખાડી અને એના ઉપાય થાય છે. મંગળ દોષ હોય તો એમાં રાહત થાય છે, પણ એ બધું માને એના માટે છે. ત્યાર પછી આવું જ સ્ત્રીની બાબતમાં થાય છે કે સ્ત્રી બહુ લાગણીશીલ હોય છે. એને તો એની સહનશીલતા તો ધરતી સાથે સરખાવવામાં આવે છે. હાઉસવાઈફ હોય તો એને પણ અપેક્ષાઓ હોય કે કોઈ પોતાને માન આપે. અત્યારે તો ઘણા ઘરોમાં એવું હોય કે સારું સારું પહેરાવો, સારું ઉઢાડો, સારું શણગારો અને સારી રીતે તમે એને ખાવા પીવાનું આપો અને એને આવું બધું, એટલે વાત પૂરી એમ. પણ એવું નથી હોતું. એ બધી વસ્તુમાંથી કોઈ સ્ત્રીને માટે બહુ મહત્ત્વ નથી રાખતું. સારા કપડાં કે સારા ઘરેણાં, પણ એના મનને એમ હોય છે કે મને કોઈ સન્માન આપે એમ. હવે ઘણા ઘરોમાં તો શું છે કે હાઉસવાઈફ હોય તો કે આ તો બધું સ્ત્રીઓ કરતી જ આવી છે ને, કરવાનું છે, એમાં શું નવાઈ છે. પણ એવું નથી. હાઉસવાઈફ હોય તો એને ઘર શણગારે, વોલ ડેકોરેટ કરે, ડાઇનિંગ ટેબલ સજાવે, આવું બધું એની કળાના વખાણ થવા જોઈએ. ટ્રેડિશનલ વાનગી બનાવે, કોઈ નવી વાનગી બનાવે, અને આ બધી એની હોંશ હોય. નવા ઉપકરણો વાપરી, માઇક્રોવેવ છે કે ઓટીજી છે, ને બધી નવી વસ્તુ બનાવે તો ઘરના તરફથી એને પ્રોત્સાહન મળવું જોઈએ. અને એ જ્યારે ના મળે ત્યારે સ્ત્રી નાસીપાસ થઈ જાય છે. એનું નવું બનાવવાનો શોખ જતો રહે છે અને નવું ઘર સજાવવું, શણગારવું, એ બધામાં એ પાછી પડી જાય છે. ત્યાર પછી વર્કિંગ વુમન હોય તો વર્કિંગ વુમનને તો ત્રેવડી જવાબદારી હોય કે ભાઈ ઘર સંભાળવાનું, જોબ સંભાળવાની અને બાળકો સંભાળવાના. તો અવારનવાર એના વખાણ થવા જોઈએ કે તું આટલું હેન્ડલ કરે છે. ચલો, અત્યારની છોકરીઓ કેટલી હોશિયાર છે. ફેમિલીના સભ્યોએ આવું બધું મોટિવેશન એને આપવું જોઈએ અને એને
એની જોબ પ્રમાણે એને વ્યવસ્થિત રહેવું પડે, એને થોડો સમય આપવો પડે. જોબ ઉપર જતી હોય તો તૈયાર થવા આ છે તે છે. તમે ઘરકામમાં ગૂંથાયેલી રાખો તો એ જોબ ઉપર અમુક પર્સનાલિટી પણ પડવી જોઈએ, એ બી બહુ જરૂરી વસ્તુ છે. એટલે આ બધું સમજે અને બધા એડજસ્ટ થાય તો વાંધો નથી આવતો. નહીં તો સ્ત્રી પાછી પડી જાય છે. એમાંથી ખાસ કરીને જો હસબન્ડ એને માન ન આપે તો એ ખરેખર બહુ દુઃખ થાય છે. એને એટલી તો આશા હોય છે કે મારો પતિ મને દરેક રીતે સાથ આપે છે, નહીં એમ નહીં, પણ જે શબ્દોમાં વ્યક્ત કરવું જોઈએ એ વ્યક્ત નથી થતું અને એને દુઃખ થાય છે. અને કોઈ બી વ્યક્તિ પાછળ રહીને જે ભાગ ભજવે કે જે લાઇમલાઇટમાં આવવા નથી માગતું અને પોતાને ફેમિલી માટે તન મન ધન સમર્પિત કરી દે છે, એને એમ લાગે છે કે આ જ મારું જીવન છે. અંદરને અંદર પોતે ઘૂંટાતી રહે પણ આ એક્સેપ્ટ કરી લે છે કે આ જ મારું જીવન છે. અને ખરેખર એ જાણે ધીમી આત્મહત્યા તરફ વળે છે. આવા લોકો આપણે જોયા હશે અને આપણે આ બધા આવા લોકો જોયા હોય તો સુધારો લેવો આપણી જરૂરી છે. આપણે એમ કહીએ છીએ કે મૃત્યુ તો નક્કી જ છે, જે તિથિને જે તારીખ હોય ત્યારે જ થાય, પરંતુ આપણે એવું પણ બોલતા હોય છે કે આ વ્યક્તિ 10 વર્ષ વહેલી જતી રહી. એમ બોલનારા આવું પણ બોલે છે, સમજ્યા. પછી બાળકોને તો ગમે તેમ કરીને કોઈ બી સરસ રીતે સંભાળે છે, કોઈ એમાં અડચણ આવવા દેતી નથી અને બાળકો ભણીને આગળ આવે એવી એની ઈચ્છા છે. તો આ વિડીયો બનાવવા પાછળ મારો એ હેતુ છે કે આવું આપણું કોઈ ધ્યાન જાય સગુવાલું કે આડોશ પાડોશ કે સમાજમાં તો આપણે એને સમજી અને ટ્રીટ કરી અને આ સારી રીતે ટ્રીટ કરી અને એને આવું બધું ન થાય એવું ધ્યાન આપીએ તો સામાજિક રીતે આપણે બી કંઈક ઉપયોગી થઈ શકીએ. બસ આટલું કહીને હું મારું મંતવ્ય પૂરું કરું છું. આપને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.